થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સવારે 10 કલાકે ગાંધીનગર કોબા ખાતે પહોંચવાના છે। કોબામાં સમ્રાટ મ્યુઝિયમનું તેઓ લોકાર્પણ કરશે। ત્યાર પછી બપોરે 12 વાગ્યાની આજુબાજુ સચિવાલય હેલિપેડથી સાણંદ પહોંચશે અને બપોરે 1:15 કલાકે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। બપોરે 2:55 કલાકે ડીસા જવા માટે રવાના થશે અને ત્યાં 3:45 કલાકે થરાદના નાળી ગામે પહોંચશે। પીએમ મોદી 19,800 કરોડથી વધુની વિકાસ કાર્યોની ભેટ આપશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં એરપોર્ટ ખાતે પહોંચશે। ત્યાં તેમનું સ્વાગત કરવા માટે અત્યારે તૈયાર છે તેમની। તો આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે, તેમના સ્વાગત માટે તેઓ ત્યાં પહોંચ્યા છે। તો વધુ વિગતો સાથે અમદાવાદ એરપોર્ટથી સપના જોડાયેલા છે, ગાંધીનગરથી હિતલ જોડાયેલા છે અને સાણંદથી દર્શલ જોડાયેલા છે। સૌથી પહેલો સવાલ સપના આપની પાસેથી, થોડીક જ વારમાં પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે। મુખ્યમંત્રી તેમને ત્યાં સ્વાગત કરવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે, કેવો છે ત્યાંનો માહોલ? બિલકુલ સોનલ, આજે ગુજરાતના લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસ ઉપર અને સાથે જ ઘણા બધા કરોડોના ખર્ચે તેઓ પ્રોજેક્ટ છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। એ પહેલાં તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે અને ટૂંક સમયમાં જ એવો અહીં પહોંચશે અને લગભગ 9:30 વાગ્યાની આસપાસ તેમની જે ફ્લાઇટ છે એ લેન્ડ કરશે અને તેમના સ્વાગત માટે, તેમને રિસીવ કરવા માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રી અહીં પહોંચી ચૂક્યા છે। સાથે જ સુરક્ષાને લઈને જે રીતે પ્રધાનમંત્રીનો પ્રોટોકોલ હોય છે એ પ્રમાણેની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। ચાપતો પોલીસ બંદોબસ્ત સાથે જ આખો જે એરપોર્ટથી લઈને કોબા કમલમ સુધીનો જે આખો રૂટ છે તે પણ તેમના સ્વાગત માટે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને ખાસ તેમની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય એ પ્રકારે જે ટ્રાફિક પોલીસ છે તે પણ અહીં ઉપસ્થિત છે અને સાથે જ જે સ્થાનિક પોલીસ છે કે જેઓ બંદોબસ્ત માટે જોડાવાના છે તો એવો પણ અહીં ઉપસ્થિત છે। હવે માત્ર ટૂંક સમય છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે અને ત્યારબાદ અહીં તેઓ કોબા પહોંચશે। જી હિતલ, આપની પાસેથી જાણીશું। હિતલ, કોબામાં સમ્રાટ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યાં કેવો માહોલ છે, તૈયારીઓ કેવી? ચોક્કસ એવું કહી શકાય કે આજે મહાવીર જયંતિ છે અને મહાવીર જયંતિના દિવસે જે પ્રકારે અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમ્રાટ મ્યુઝિયમ છે એનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે અને ત્યાર પછી જાહેર સભાને પણ સંબોધશે। જે પ્રકારે મ્યુઝિયમ છે, જૈન તરીકે મ્યુઝિયમનું મહત્વ આપના માટે કેવી રીતે? એક મિનિટ મારા બેન કહેશે ના, આ મ્યુઝિયમ આપણા જૈનો માટે એક બહુ જ સરસ વાત છે। એટલે બહુ આપણા માટે માન સન્માન આપણને મળશે અને જે બીજા ધર્મ શું બેન તમારા માટે મહત્વનું સીધી રીતે? આ મ્યુઝિયમ છે ને એના થકી જૈન જે 2500 વર્ષ જૂનો ધર્મ છે, 2500 વર્ષની અંદર ક્યાંથી આ ધર્મ ચાલુ થયો હતો, કઈ રીતના એનું પ્રોગ્રેસ થયું અને ખરા મૂળ કયા છે જૈન ધર્મના, એ આ મ્યુઝિયમ થકી નવી જનરેશનને, જૈનેતરોને એ બધાને બહુ જ સારી રીતે જાણવા મળશે। ઘણી વસ્તુ તમે જુઓ તો તમારામાં તરત એ અનુસરી શકો તમે। આ મ્યુઝિયમ થકી એ બધી જે આ જૈન ધર્મનું મૂળ જે ખજાનો છે ને એ દુનિયાને સરસ રીતે જોવા મળશે। ચોક્કસ ખજાનો છે એ રીતે કરી શકાય। આજના દિવસનું મહત્વ આપના માટે કેવું? પ્રધાનમંત્રી અહીંયા આવવાના છે ને ઉદ્ઘાટન કરવાના? આજે ભગવાન મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક દિવસ છે। આ દિવસ જૈનો માટે બહુ ખૂબ મહત્ત્વનો હોય છે અને એ મહત્ત્વના દિવસે પ્રધાનમંત્રી આવીને જે વિરાસત અમને ભગવાન મહાવીર આપી છે એને આખું જે મ્યુઝિયમ બનાવ્યું છે અને જે વસ્તુ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે એને અહીંયા લાઈવ બતાવવાના છે અને એનું ઉદ્ઘાટન કરવાના છે, એ અમારા માટે બહુ મોટો ગર્વનો પ્રસંગ છે। એટલે આજનો દિવસ અમારા માટે બહુ ખૂબ અગત્યનો દિવસ છે, ઇતિહાસના પાના ઉપર લખાશે। ઇતિહાસના પાના પર લખાશે। સ્વાભાવિક છે કે એક યંગ જનરેશન, આજની પેઢી જે છે એ પણ આ મ્યુઝિયમ થકી એક જે વારસો છે વારસાની જાણકારી મેળવશે। તમને શું લાગે છે કેટલું મહત્વ જૈનો માટે?
જૈનો માટે અને પૂરા વિશ્વ માટે દરેક માટે આ મ્યુઝિયમ જે આપણી વિરાસત છે અને આપણી જે સંસ્કૃતિ છે, અને એવી સંસ્કૃતિ છે કે જે એમ કહેવાય ને, કહેવત છે કે ગધેડાના પીઠ ઉપર ચંદન હોય પણ એને ખ્યાલ નથી આવતો, એમ આપણી વિરાસત આપણને જ ખબર નથી. તો આના દ્વારા લોકોને ખબર પડશે કે આપણું પ્રાચીનતા કેટલી છે આખા વિશ્વની અંદર. ફોરેનની અંદર પ્રધાનમંત્રી એકવાર કીધું હતું કે હું અમેરિકા પ્રવાસમાં હતો જ્યારે પ્રચારક તરીકે, તો 500 વર્ષ જૂનો કંઈક પથ્થર હતો તો જોવા માટે લઈ ગયા હતા. ત્યારે એમ થયું કે આપણા ત્યાં તો આવું હજારો વર્ષ જૂની વસ્તુઓને આવી સંસ્કૃતિનો વારસો પડ્યો છે, અને આ રીતે આ વારસાને સાચવી અને અહીંયા લોકોની અંદર મૂકવામાં આવશે, અને એનાથી અમને પણ ખૂબ ગૌરવ છે, અને આ ખરેખર સમગ્ર ભારત માટે આ ગૌરવપ્રદ ક્ષણ છે. જે પ્રકારે ગૌરવસ્પદ ક્ષણ છે, જૈનો માટે પણ મહત્વનું છે, સમગ્ર વિશ્વ માટે આ એક ઐતિહાસિક ઘટના આજે આકાર લેવા જઈ રહી છે. કારણ કે અહીંયા મ્યુઝિયમમાં 8મી સદીથી માંડીને અત્યાર સુધીની જે આખી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો સમન્વય કરવામાં આવ્યો છે. એટલે એવું કહી શકાય કે આજનો દિવસ માત્ર જૈનો નહીં પણ ભારત માટે પણ ઐતિહાસિક છે. સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી આજે સીધો પહેલો કાર્યક્રમ છે એ અહીંથી કરવાના છે, અને એ કાર્યક્રમમાં એક જે આપણી ઐતિહાસિક ધરોહર છે એનું ઉદ્ઘાટન કરશે. ત્યારે સામે સામે જોવા જઈએ તો સેમી કન્ડક્ટર જે આધુનિક ટેકનોલોજી છે એનો પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સમન્વય થયો છે. જી હિતલ આપણી સાથે દર્શક પણ જોડાયેલા છે સાણંદથી. દર્શક, બપોરે 1 વાગ્યાની આજુબાજુમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે અને સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે. કેવો છે ત્યાંનો માહોલ? સોનલ, જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો એ કાર્યક્રમ છે જેની અંદર એ ધાર્મિકતાથી લઈને આધુનિકતા અને વિકાસ આ ત્રણેય સફર જે છે એ આજના દિવસે જોવા મળવાની છે, કે જ્યાં વિવિધ એ પ્રકલ્પોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને તેની સાથે સૌથી મોટો એ પ્રોજેક્ટ એ સાણંદ ખાતે એ સેમી કન્ડક્ટરનો કે જે અહીંયા આ કેન સેમિકોન જે છે તેનું પણ અહીંયા શરૂઆત જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા કરવાના છે. તે દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે કે જ્યાં એ સભા સ્થળ કે જેની બહારના દ્રશ્યો એ કંપનીના નામ સાથે એ બિલ્ડિંગ, એ જગ્યા એ અહીંયા જોઈ શકાય છે કે જ્યાં લોકો આવી રહ્યા છે મોટી સંખ્યાની હાજરીની અંદર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કંપનીની શરૂઆત કરશે, એ જનસભાને સંબોધશે અને સેમી કન્ડક્ટર શા માટે જરૂરી છે એ પણ જણાવશે. અગાઉ પણ આપણે જોયું 1 મહિના પહેલા કે જ્યાં આજ સાણંદ ખાતે એ માઇક્રોન એ સેમી કન્ડક્ટરની શરૂઆત કરવામાં આવી, એ ચીપ બનાવવાની શરૂઆત કરવામાં આવી, અને હવે જ્યારે આ જે કેન્સ જે સેમિકોનની એ શરૂઆત જે છે એ પ્લાન્ટની કરવાની છે, તેની અંદર એ ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવાની કામગીરી જે છે એ કરવામાં આવશે, અને માર્કેટમાં એ પહોંચાડવાની કામગીરી આ કંપની થકી એ પૂર્ણ કરવાની કામગીરી જે છે એ જોવા મળશે. આ ખૂબ મોટો પ્રોજેક્ટ છે, અને એ પ્રોજેક્ટ 3300 કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યો છે, કે જેને એક કહી શકાય છે સેમી કન્ડક્ટર જે ભારત જે છે તેને એક ખૂબ ગતિ મળશે. એટલે આ સૌથી મોટું પગલું, અને જ્યારે સાણંદ એક ઓટો હબ જ્યારે કહેવાય છે, એ એક સેમી કન્ડક્ટર હબ તરીકે હાલ વિકસી રહ્યું છે, અને આ જે એક ટેકનોલોજીનું એક હાદ કહી શકાય છે તેની તરફ જ્યારે આ ભારતે એક બીજું ડગલું આગળ વધાર્યું છે, ત્યારે ભારત ટેકનોલોજી ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરતું અહીંયા જોવા મળી રહ્યું છે. અને જે પ્રકારે આ પ્લાન્ટની અહીંયા શરૂઆત જ્યારે આજે થવાની છે, ત્યારે ટેકનોલોજી ક્ષેત્રે એક મોટું પરિવર્તન જે છે એ અહીંયા જોવા મળશે. એનાથી રોજગારી વધશે, ટેકનોલોજી એ અહીંયા ભારતની જે છે એ બીજે પણ અહીંયા જતી થશે એ દેખાશે, અને આ પ્રકારે એક માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. અને અહીંયા રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવવાની, કે જે 12 વાગે એ ગાંધીનગરથી રવાના થઈને 1:15 વાગે અહીંયા પહોંચશે, અને 2:55 અહીંયાથી એ દિશા રવાના થશે, કે જ્યાં પણ એ મોટા 2 પ્લાન્ટની એ શરૂઆત, બીજા પ્રકલ્પોની એ શરૂઆત કરવાના છે. તેની વચ્ચેનો આ જે કાર્યક્રમ જે છે એ ખૂબ મહત્વનો કાર્યક્રમ ટેકનોલોજી ક્ષેત્રે એ જોવા મળી રહ્યો છે. દર્શક, હિતલ અને સપના, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર.